નમસ્કાર દર્શક મિત્રો, આઈએચએપીસી ન્યૂઝનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાણા। તો સ્વાગત કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ વહીવટીતંત્રને પાઠવ્યું આવેદન। ગેરકાયદેસર દબાણો દૂર કરાતા હોવાના આક્ષેપ સાથે ચૈતર વસાવાએ પાઠવ્યું આવેદન। કલેક્ટર કચેરી ગુંજી ઉઠી। ભરૂચના નિકોડા ગામે એક જ ફળિયામાં યુવકે યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા ધીંગાણું। બંને ટોળા વચ્ચે ધીંગાણું થતા 24 લોકો સામે નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ। તવડા ગ્રામ પંચાયતના 5150 લોકો આવનાર સરપંચ માળખાકીય સુવિધા પૂરી પાડશે। સવાલો વચ્ચે નીતિન આહિરની વિશેષ રજૂઆત। 10 વર્ષથી પાણી વિહોણું વેગડી ગામ મેદાનમાં ઉતર્યું, ગ્રામજનો વિફળ્યા। કેટલાય લોકો આત્મવિલોપન કરવાના પ્રયાસ કરતા પોલીસ ઘટના સ્થળે। ભરૂચ રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ હટાવોની ઝુંબેશ સરકાર દ્વારા ઉઠાવવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ કલેક્ટર નજીકના ઝૂંપડાઓ તથા લાડી ગલ્લાઓ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। જ્યારે ટોલટેક્સ ઉપર પણ છૂટક ખાણીપીણીની વસ્તુઓ વેચાતા લોકો પણ હાઈવે ઓથોરિટી દ્વારા વારંવાર હટાવવામાં આવતા આ બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે તાત્કાલિક કલેક્ટરને રજૂઆત કરી હતી। છતાં પણ કોઈ પરિણામ ન મળતા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર ખાતે પહોંચી આઈડીસી એનઆર ધાંધલને મૌખિક રજૂઆત કરી હતી, જેમાં તેઓએ કહ્યું હતું કે તંત્ર એકતરફી વલણ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। દેડિયાપાડાના આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ મૂક્યો કે તંત્ર મોટા બિલ્ડરોના ગેરકાયદેસર દબાણો સામે કોઈ પગલાં ભરતું નથી, પણ ગરીબ લાડીવાળાઓના ઝૂંપડાઓ હટાવવાની કામગીરી કરવામાં આવે છે અને નિરાધાર બને છે। તેમણે માંગ કરી હતી કે હાલના ચોમાસાની ઋતુને ધ્યાને રાખી દબાણો દૂર જે કર્યા છે તે ન કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લાના નિકોડા ગામમાં પ્રેમ લગ્નનો મામલો ઘટ્યો હતો, પરંતુ આ પ્રેમ કહાની ગામમાં તોફાની લઈને આવી હોય તે પ્રકારનું દ્રશ્ય સર્જાયું હતું અને બંને ટોળા વચ્ચે ધીંગાણું સર્જાયું હતું। ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના નિકોડા ગામે એક જ ફળિયામાં રહેતો યુવક ફળિયાની જ યુવતીને ભગાડી પ્રેમ લગ્ન કર્યા હતા, જે મામલો પોલીસ બાદ યુવક લગ્ન કર્યા બાદ યુવતી સાથે નિકોડા ગામે પાછો ફર્યો હતો। તે દરમિયાન જ યુવતીને ભગાડી જનાર આકાશ રમેશ પટેલને યુવતીના મોટા પપ્પાના દીકરાએ કહ્યું કે મારી બહેનને કેમ ભગાડી ગયો, તેમ કહેતા ધીંગાણું બાદ મોટું ટોળું ધસી આવી યુવક અને અન્ય ઉપર તૂટી પડતા આકાશ પટેલને પણ પાડિયા અને લાકડીના સપાટા મારતા તેને ઈજા થઈ હતી। તેઓ હુમલાખોર 12 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ધીરેન અંબાલાલ પટેલ, જલેશ અંબાલાલ પટેલ, ખુશ્બુ ઉર્ફે સંગીતા પટેલ, જયેશ બાલુ પટેલ, શીતલ જયેશ પટેલ, નીરવ ઠાકોર પટેલ, સુમિત્રા કનુ પટેલ, ધર્મિષ્ઠા દીપક પટેલ, હિના દિનેશ પટેલ, હિરેન ઠાકોર પટેલ, રાજેશ બાલુ પટેલ, ગિરીશ બચુ પટેલનાઓ સામે ફરિયાદ નોંધાવી હતી। તો સામે યુવતીના પક્ષમાં પણ ધીંગાણુમાં ઈજાગ્રસ્તો થયા હોય, જેના કારણે સામે પક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। યુવક તરફેના હુમલાખોર રાજેશ મગન પટેલ, મેહુલ જયંતિ પટેલ, સંજય મગન પટેલ, ઘનશ્યામ ચીમન પટેલ, રમેશ ત્રિકમ પટેલ, વિશાલ ચીમન પટેલ, સુનિલ મનહર પટેલ, વિપુલ કનુ પટેલ, ટીનુ રમેશ પટેલ, સોનલ રમેશ પટેલ, દક્ષા રાકેશ પટેલે મંડળી બનાવી હુમલો કર્યો હોવાના આક્ષેપ કરતા પોલીસે ગુનો દાખલ કરી તમામ હુમલાખોરોની ધરપકડના ચક્રોગતિ માંગ કર્યા હતા। નબીપુર પોલીસે બંને પક્ષના 12 લોકો સામે રાયોટિંગ સહિતનો ગુનો દાખલ કરી ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી નિકોડા ગામમાં શાંતિભર્યો માહોલ રહે તે માટે પોલીસ કાફલો પણ ખડકી દેવાની ફરજ પડી હતી। ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ પર સવારે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતી એક ટ્રક પૂર ઝડપે રોંગ સાઈડે ધસી આવી હતી। ટ્રકના અચાનક અને ખતરનાક પ્રવેશથી વિસ્તારમાં શાકભાજી વેચતા વેપારીઓ અને અન્ય રસ્તા ઉપર હળવા ફરવા નીકળતા વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ ઊભો થયો હતો। લોકોમાં એક ક્ષણે ભયનો માહોલ સર્જાયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ ટળી હતી, પરંતુ લોકોના જીવ વચ્ચે પણ બચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। ટ્રકને જે સ્થિતિમાંથી તેને પરત કરીને કાઢવામાં આવી હતી, ત્યાં હાજર લોકોએ માલિકને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવ્યો હતો અને સ્થાનિક લોકો દ્વારા ટ્રકને રોંગ સાઈડ છોડીને સાચા માર્ગ ઉપરથી પાછું જવા માટે કહેવામાં આવ્યું હતું અને ઘટના સ્થળે પહોંચેલા ડ્રાઈવરે પોતાની ભૂલ સ્વીકારી હતી અને પરત માફી પણ માંગી હતી। ભરૂચ જિલ્લાના દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે અહલાબાઈ હોળકરની 300મી જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ ભરૂચ જિલ્લા સંગઠન પ્રભારી જનક બગદાણા ઉપસ્થિત રહ્યા અને તેમના માર્ગદર્શનથી
કાર્યક્રમને ગૌરવ પ્રાપ્ત થયું છે. તેમણે અહલ્યાબાઈના જીવન, સન્માન, સેવાભાવી કાર્ય અને સમાજ સેવામાં આપેલા યોગદાન અને વિચાર વૃત્તિપૂર્વક ઉમદા ઉદાહરણો આપ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભાજપના આગેવાનો તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકારના સંમેલનોમાં સમાજમાં સકારાત્મક ચિંતન અને રાષ્ટ્રહિતના મુદ્દાઓ પર વિચાર વિમર્શ માટે માળખું પૂરું પાડી રહ્યા છે. તારીખ 30/5/2025ની રાત્રિના આશરે 12:30 વાગ્યાના સુમારે ભરૂચ જિલ્લામાં 108 ગડખોલ એમ્બ્યુલન્સમાં માંડવા હાઈવે રોડ પરનો 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતનો કેસ મળ્યો હોવાના કારણે 108ના લોકેશન ઉપર ફરજ બજાવતા EMT ઠાકોર ચહેરાજી અને સંજય ગમિત રાત્રેના 12:30 કલાકે થોડોક પણ ટાઈમ બગાડ્યા વિના જરૂરી તૈયારી કરી તરત જ કેસમાં જવા રવાના થઈ ગયા હતા. ઇમરજન્સી હોવાથી ત્યાંથી જઈને ચેક કર્યું તો એક આશરે 36 વર્ષના ભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી, જે માટે જરૂરી સારવાર પણ ઝડપથી દર્દીને એમ્બ્યુલન્સ લીધા બાદ આપવામાં આવી હતી. ડૉક્ટર મિતના જણાવ્યા મુજબ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. ત્યારબાદ એમની પાસે આશરે રોકડા ₹1,02,550 હતા, જે ફરજ પરના EMT અને પાયલોટ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હાજર પોલીસને સોંપ્યા હતા અને આવી રીતે માનવતા દાખવી હતી. વાગરા તાલુકા ખાતે આવેલા વેગણી ગામે પાણીની યાતનાસભર સમસ્યા છેલ્લા 10 વર્ષથી યથાવત રહી છે. સતત રજૂઆતો છતાંય તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ગામની પીડાને અંત લાવવાનો પ્રયાસ કરતા દેખાતા નથી, જેના કારણે હવે ગ્રામજનોનો સામાજિક ધ્યેય તૂટી પડ્યો છે. ગતરોજ રાત્રિના ગામના કેટલાક રહેવાસીઓએ પાણી ન મળતી સ્થિતિ સામે તીવ્ર રોષ આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક સ્થાનિકે તો આવેશમાં આવી પોતાના શરીર પર ડીઝલ છાંટી આત્મવિલોપન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ પણ દોડી આવી હતી અને વ્યક્તિને રોકી લેવામાં સફળ થઈ હતી. ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય અને આક્રોશ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ કહ્યું હતું કે અમે અનેકવાર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્ય અને ધારાસભ્યને રજૂઆત કરી છે, છતાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હજુ સુધી કોઈ પાયાભૂત નિર્ણય લેવામાં આવ્યો નથી. તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો અને રાત્રિએ ભારે વાતાવરણ ગમ થયું હતું. ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે. આ બાબતે સ્થાનિક ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ કહ્યું હતું કે તેઓની પાણીની સમસ્યા છે અને ટૂંક સમયમાં વહેલી તકે હલ કરવામાં આવશે તેમ પણ કહ્યું હતું. નર્મદા નદી કિનારે આવેલા તવડા ગામમાં હાલ તો પીવાના મીઠા પાણીની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. ગામમાં 5 મીઠા પાણીની ટાંકીઓ બનાવી દેવામાં આવી છે, પરંતુ હજી સુધી ગામમાં મીઠું પાણી મળ્યું નથી. એક ટાંકીનું તો ઉદ્ઘાટન જ કરવામાં નથી આવ્યું. હાલ ગામમાં લોકોએ કેરબા અને માથે બેડા મૂકીને માટલા અને પાણી ભરવા જવાની નોબત આવતી હોવાની પણ બૂમો ઉઠી છે. ગામમાં ઉભરાતી ગટરો, મુખ્ય માર્ગો પર ગંદકીના સામ્રાજ્ય, આ સાથે જ ગ્રામ પંચાયતમાં લાખો રૂપિયાના સાધનો પડી રહ્યા છે, છતાં પણ ગ્રામ પંચાયતના સાધનો, ટ્રેક્ટરો, ટ્રેલરો ઉપયોગમાં કરવામાં આવતો નથી. ગામમાં રહેલા આરોગ્ય કેન્દ્ર તો છે, પરંતુ આરોગ્ય કેન્દ્રમાં જોઈએ તેવી સુવિધા ન હોવાનો આક્ષેપ કર્યો છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતના ઇલેક્શનોની જાહેરાત થતાં જ ગ્રામ પંચાયતો ગામડાઓમાં ગ્રામ પંચાયતના ઇલેક્શનને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે તવડા ગામે પણ આવનાર 22 તારીખે ગ્રામ પંચાયત ઇલેક્શનને લઈ ગામના લોકોમાં અવારનવાર સરપંચ કેવા રહેશે તેવી ચર્ચાઓએ અટકળો ચાલુ કરી છે. ભારતમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. અનેક જિલ્લાઓમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતા હોય છે, જેમાં હવે ભરૂચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. ભરૂચમાં પણ એક મહિલા હોસ્પિટલમાં તપાસ અર્થે આવતા તેનો કોરોના પોઝિટિવના પગલે સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટ કરાય હોવાના અહેવાલો સામે આવ્યા છે. ભરૂચ વેજલપુરના માછીવાડ વિસ્તારમાં રહેતી અંદાજે 50 વર્ષીય મહિલાની તબિયત અચાનક લથડી જતા તાત્કાલિક મહિલાને ભરૂચની જાણીતી ખાનગી હોસ્પિટલ જીવન જ્યોત ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તત્કાલ સારવાર શરૂ કરી હતી. હોસ્પિટલમાં લેવામાં આવેલી પ્રાથમિક રિપોર્ટ્સ અને સેમ્પલના આધારે મહિલામાં કોરોનાના લક્ષણો જણાતા તબીબોએ આરોગ્ય વિભાગને જાણ કરી મહિલાને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ખસેડવાનું નક્કી કર્યું હતું. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબોની ટીમે મહિલાની સારવાર શરૂ કરી છે તથા કોરોનાની પુષ્ટિ માટેના ટેસ્ટ અને અન્ય રિપોર્ટોની તપાસ પણ ચાલી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલ
નાનામાં નાની તપાસ પણ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે જે મહિલામાં કોરોનાના લક્ષણો દેખાયા હતા તે 2 દિવસ પહેલા જીવન જ્યોત હોસ્પિટલમાં તપાસ અર્થે ગઈ હતી અને તેને કોરોનાના લક્ષણો હોવાની પ્રાથમિક માહિતી તબીબો દ્વારા અપાઈ હતી. છતાં પણ મહિલાએ 2 દિવસ દવા લીધા બાદ આજે સવારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડતા પુનઃ જીવન જ્યોત હોસ્પિટલમાં આવી તપાસ કરાવતા વિવિધ રિપોર્ટ કાઢવામાં આવતા તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેણીને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હોવાનું ડોક્ટર કેતન દોશીએ કહ્યું હતું. અલ્પમુખી સમાચાર પર ફરી એક નજર. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ વહીવટીતંત્રને પાઠવ્યું આવેદન. ગેરકાયદેસર દબાણો દૂર કરાતા હોવાના આક્ષેપ સાથે ચૈતર વસાવાએ પાઠવ્યું આવેદન. કલેક્ટર કચેરી ગુંજી ઉઠી. ભરૂચના નિકોડા ગામે એક જ ફળિયામાં યુવકે યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા ધીંગાણું. બંને ટોળા વચ્ચે ધીંગાણું થતા 24 લોકો સામે નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ. તવડા ગ્રામ પંચાયતના 5150 લોકો આવનાર સરપંચ માળખાકીય સુવિધા પૂરી પાડશે. સવાલો વચ્ચે નીતિન આહિરની વિશેષ રજૂઆત. 10 વર્ષથી પાણી વિહોણું વેગણી ગામ મેદાનમાં ઉતર્યું. ગ્રામજનો વિફળ્યા. કેટલાય લોકો આત્મવિલોપન કરવાના પ્રયાસ કરતા પોલીસ ઘટના સ્થળે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.